આજે છે આપણું પહેલું પેપર, તો રાતના ને સવારના મસ્ત એક્ઝામ ભરી મસ્ત કેન્ટીને જો ભાઈ શૂઝમાં જો આ છે ને લાલ, આ કેની પસંદ છે ખબર? હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, કેમ છો બધા? આયો તો બધા મોજમાં જ છો. અને ભાઈ આજે છે આપણું પહેલું પેપર, તો રાતના ને સવારના વાંચીને હાવ ગાણ કાઢી નાખ્યું. તો હવે એ બધું પેપરમાં ઠોકવાનું છે. હવે બ્રો આવી ગયો છે, ટાઈટ નો ઠરીને મારી ભેગો આવ્યો તો બે અત્યારે આવ્યો છે. આપણે આ એક્સ્ટ્રીમ પેલાને ગરમ થવા દેવી પડશે થોડીક. ચાલુ કરી લઉં. હાલો તો આપણે કોલેજે મળીએ. બોલ બતાવું તમને કેવો છે ને કેવો નહીં. ચાલો મળીએ ડાયરેક્ટ. તો ભાઈ અત્યારે ઊભો છું અહીંયા ચા પીવા માટે. તો એક બનાવો ને ચા કે વાર લાગશે? હા ક્યાં ગયા? રજા? ઓહો, ક્યાં બાજુમાં? અંદર? ઓહો ભાઈ, ચા તો ગોતવું પડશે ને સેટ વાં લાગે. કાંઈ વાંધો નહીં, હાલો એક કામ કરીએ, પેલા માહિરને ફોન કરીએ, એને લઈને જ પછી પીવું ચા. ચાલો. તો ભાઈ અત્યારે હું આવ્યો છું ચીતાખાનાથી આ સાઈડ એક ચોક આવે છે બરાબર, ના છે ફતેમાં કોમ્પ્લેક્સ આખું. એવા આવ્યો છું એક ભાઈબંધને, મારો હારો આરામથી આવતો હશે લિફ્ટમાં. પેલા કૂતરાની ગેંગ તો છો 7-8 તો એક ભેગા આવી છે લિફ્ટમાં હાલવાના. તો લિફ્ટમાં ના, એ ભાગી ક્યાં હતું? તો ભાઈ જુનાગઢમાં ચા નહોતી મળી. અત્યારે હું અહીંયા આપણી ફેમસ શોપ કિશનભાઈની છે ભાઈ, ત્યાં ચાની ચુસ્કી લેવા આવ્યો છું. 10 મિનિટની વાર છે, કોલેજ જતા પહોંચી જશું. હું જોયેલા કોઈ દી હાથ પિંજર નથી જયું હે ને પાવર હું મારે હતો. હમણાં પેપર હાથમાં આવી છે ને તો તારું સ્કેલેટન બહાર આવી જાય. હાલો ભાઈ છૂટ આવો, મસ્ત એક્ઝામ ભરી મસ્ત કેન્ટીને. અહીંથી મસ્ત વ્યૂ આવે છે. ઓહો હો, ગિરનાર સામે. ઓહ મોજે દરિયો. અહીંથી અમારા હોસ્ટેલ જવાનો રસ્તો છે. મિત્રમાં અહીંયા આ મારી બેટિંગ પ્લેસ છે. લોકેશન જોવો તમે ખાલી, મસ્ત. હવે ગિરનારનું તમને લોકેશન બતાવો. હાલો, અમારો હર્બલ ગાર્ડન, આ રોમેન્ટિક પ્લેસ છે બધા સ્ટુડન્ટ માટે, એટલે કોલેજના સ્ટુડન્ટ માટે. અને આ જો અમારો અહીંથી ગિરનાર દેખાય છે મસ્ત. હાલો ભાઈ અમે ભાઈ હાલીએ છીએ અહીંયા મસ્ત વોકિંગ. હા, હોસ્ટેલ દેખાય ને તમને. તો ભાઈ આવું કંઈક છે બરાબર. અત્યારે જો માં કામ ચાલુ છે, નર્સિંગ ડિપાર્ટમેન્ટ છે ને લઈ હે બોલને. આ સ્ટેજ છે ભાઈ, અહીંયા અમારું મેડિકલ ડિપાર્ટમેન્ટમાં બધું ખેલ મહાકુંભ ભાઈ, મેડિકલ ડિપાર્ટમેન્ટમાં બધું આવી જાય. પણ તો ભાઈ લોકો અત્યારે અમે ઊભા છે છાયામાં મસ્ત. ને આ કામ છે ને અમે જ્યારે અહીંયા ભણતા ને ભાઈ ત્યારનું ચાલુ છે, હજી કમ્પ્લીટ નથી થયું. ખબર નહીં ક્યારે કરશે, 5 વર્ષ હજી લાગી જાય એવું લાગે છે. આ અમારો મેઇન હાઈવે છે, ઓલી હોસ્ટેલ છે અમારી, અને અહીંથી હાલીને અમે અમારા કોલેજે જતા. અત્યારે એ દિવસો સારા વયા ગયા હતી, કેમ કે હોસ્ટેલમાં રહેવું કે ને ગમે ભાઈ. આ હર્બલ ગાર્ડન છે અહીંયા હર્બલ કમ ને વેલેન્ટાઇન ડે આમાં વધારે સેલિબ્રેટ થતો ભાઈ લોક. ચાલો તો ભાઈ અત્યારે અહીંથી નીકળશું થોડુંક નાસ્તો કરીને. ઓકે, મળું તમને આગળ. ઓહો ભાઈ, બહારની હવા ખાય. ઓહો, આપણી ગાડી તો તડકામ પડી લે જો કરો. ઓહો, તો ભાઈ આજનું પેપર થયું પૂરું. કોલેજથી આવતો રહ્યો છું અત્યારે, અને ફ્રેશ થઈ અને મસ્ત ભાઈ જે ખરેખર જુનાગઢનો જે યાર માહોલ છે ને, રસ્તો એક કોરો રાખ્યો જ નથી. ગમે એ રસ્તો હોય ને એક સાઈડથી ખોટી નાખ્યો, એટલે હે રસ્તાની હાવ કરી નાખીએ, સમજી લો તમે. એટલે તમે નીકળશો ને જુનાગઢમાં એટલે તમારો હાલ છે ને હાવ બેહાલ થઈ જાય, ધૂળ ભરાઈ જાવ એવો. તમારે આવીને પહેલાં તો ને નાહવું પડશે. તો અત્યારે જો હું ફ્રેશ થઈ ગયો છું મસ્ત, અને હેર સિરમ નાખી લીધું વાળમાં, અને વાળ અત્યારે છૂટા રાખ્યા ભાઈ. ગાડી તો આપણી છાયા રાખી હતી પણ અત્યારે તડકો આવી ગયો, આને પછી અહીંયા શિફ્ટ કરવી પડશે, અહીં રાખવી પડશે પાછી. જો હવે આમાં ધીરે ધીરે ભાઈ કલર આવે જુનાગઢનો. જો કીધું તો ને તમને કે આ 4 દી જુનાગઢમાં રહે ને તો ભાઈ જુનાગઢનો કલર આમાં આવી જાય. એટલે કે કલર એટલે કે માહોલ જુનાગઢમાં રહેવા જેવી થઈ જાય આવે.
એ આપણે જે પોલિશ કર્યું હતું ને આના ઉપર એનો ફાયદો જો તમે ગમે એ કપડાથી છે ને ખાલી તમારે છે ને કામ કરીને આમ જ એક જ વાર કરવાનું જો એકદમ ક્લિયર થઈ જાય એક પણ ક્યાંય પણ છે ને કાંઈ તમે ધૂળ બૂળ દેખાય જ નહીં બધી ધૂળ નીકળી જાય ભાઈ તો એ એક ફાયદો છે પોલીસનો હા વિડીયો જોઈ લો હિન્દી બ્લોગમાં અવેલેબલ છે ભાઈ અત્યારે જો અહીં કોઈ નથી અત્યારે બધા ગયા છે જોબમાં અને મારો ભાઈ પણ આવી ગયો છે સવારે આવ્યો તો ભાઈ સવારે કેમ ઠંડીને અહીંયા પીગો હોય છે ને એને જ ખબર છે બાકી ઠરી રહ્યો તો આવ્યો ને હાવ ઠરી ગયો હતો અત્યારે જો એડિટ કરતો તો બ્લોગ એડિટ થઈ ગયો છે અને એક્સપોર્ટ કરીને અત્યારે અપલોડ કરવાનો છે તો એ અત્યારે મૂકું તો તમે છે ને જલ્દી જોઈ લો એટલા માટે A few moments later. તો ભાઈ લોગ આપણે નીકળી ગયા છે બહાર અને અત્યારે આપણે જાશું જુનાગઢ સાઈડ કેમ કે છે ને ભાઈ અત્યારે હું એકલો કંટાળી ગયો ભાઈ મેં વાંચ્યું થોડું ઘણું જેટલું વચાતું એટલું વાંચ્યું બાકી પછી કંટાળો આવતો મેં કીધું હાલો આપણે જુનાગઢ જઈએ અને ફરીએ કાંઈક મોલમાં જો ફ્રી ટાઈમ હશે તો મોલમાં ફરશું બાકી જોઈએ અત્યારે આવ્યા છે એટલે કલબલાટ તો રહેવાનો જ છે અહીંયા અત્યારે મારો ભાઈ પણ આવ્યો નથી મિત્ર પણ આવ્યો નથી એ આવશે 5:30-6 અત્યારે 5 થયા છે તો મારો ચા પીવાનો ટાઈમ થયો અત્યારે મારે પીવી સોડા પણ સોડામાં એવું છે કે ભાઈ મારો અવાજ છે ને એકદમ બેઠેલો છે મન તો થાય પણ શું કરી શકીએ આપણે તો એટલા માટે અત્યારે છે ને આપણે સોડાને મૂકીએ સાઈડમાં અને ચા ગરમા ગરમ પીએ તો ગરમા ગરમ હશે ને તો આપણે ગળા માટે પણ સારું રહે અને તબિયત માટે પણ તો હાલો નીકળીએ આપણે જુનાગઢ તરફ તો ભાઈ વોલેટ જ ભૂલાઈ ગયો યાર પૈસા નહીં હોય તો કામનું બહાર જવાનો મતલબ લઈ લો હાલો ભાઈ વોલેટ લઈ લીધું છે અને ગાડીમાં જો પેટ્રોલ છે ને મેં જ્યારે પુરાવ્યું હતું ને 500નું આપણે નખાવ્યું હતું પાવર પેટ્રોલ બરાબર 102 લીટરના લીધે 4 આંકા ભરાઈ ગયા હતા 4માંથી 1 આંકો વધ્યો એટલે 1 લીટરમાં ખબર છે તમને કેટલું પેટ્રોલ રહી છે કોઈ પણ એક્સ્ટ્રીમ વાળાને ખબર નથી હોતી કે 1 આંકામાં કેટલું પેટ્રોલ હોય તો મેં એનો પણ વિડીયો બનાવેલો છે જો તમારે જોવો ને તો હિન્દી બ્લોગમાં આવ્યા જાઓ ત્યાં તમને ખબર પડી જાય કે 1 આંકામાં કેટલું પેટ્રોલ રહે છે હાલો આપણે જુનાગઢ સિટીમાં અત્યારે આવ્યા છે આપણે વી માર્ટ જાય ભાઈ જોઈએ શું છે ને શું નહીં ઓહો આ કેપ મસ્ત છે આ નથી સારું વી માર્ટનું કલેક્શન ભાઈ ગજબ હો ભાઈ એ શું છે પેન્ટનું કલેક્શન છે પેન્ટ તમારી પણ જાચા પડ્યા પેન્ટમાં નથી જોવું ભાઈ શર્ટનું કલેક્શન સારું છે સારું તો છે પણ આમાં જોઈએ હવે ઓહો આ મસ્ત છે કલર થોડોક બેકાર છે તો મસ્ત પણ આમાં પ્રાઇસ જોઈને હાર્ટ એટેક આવી જાય કોકને જો ભાઈ શૂઝમાં જો આ છે ને લાલ આ કેની પસંદ છે ખબર છપરી લોકોની ચલો ઓકે કઈ ગમ્યું નહીં ભાઈ કેપ હતી પણ કેપમાં કંઈ મજા ન આવી ક્રીમ કલરની કેપ છે ચાલ એક મિલિટરી ટાઈપ છે ન જાય ભાઈ લોક ટ્રાફિક પોલીસ એનું કામ કરે છે આપણે આપણું કામ કરવાનું છે આ વીવીમેન્ટમાં કંઈ જોઈએ એવી મજા ન આવી જાયમું નહીં કાંઈ વાંધો નહીં હાલો તમને ખાસિયત કેવી છે આ વીવીમેન્ટની કહો તમને હાલો પછી આઈસ પૂગી તો ગયા પણ મને મારો જીવ ભરી ગયો ગાડીનું ટાયર છે ને ગોબરમાં લાગ્યું હોય ખબર નહીં ક્યાં લાગ્યું હોય જો આ બે એક્સ્ટ્રીમાં ભાઈ આવી ગયો લાગે બાકી જો છે ને બાકી લાગે ને ટાકલા જેવી હા વી માર્ટમાં ખબર છે શું થયું જબરદસ્તી રિવ્યુ લે નાસ્તા પાણી કરે ગુજરાતી છે આપણે ગુજરાતી ખાવા નાસ્તો કરવાનો છે નાસ્તો કરે ભાઈ વી માર્ટમાં મારો જબરદસ્તી રિવ્યુ લીધી કે ભાઈ તારો રિવ્યુ આપી દે તો હું કે ભાઈ આપી દીધું મેં હા મિત્ર કેમ છે અહીંયા વાલા એ તું વિડીયો કેમ ઉતારે આ વિડીયો નહીં ઉતારવાનો મારવા આ થેપલાને લીધે સાના મોનો બેઠો કે બતરી દાંત તારા પીસવાળામાં ખોદાડી દેતો જાન થેપલા ખાવાની હજી જોઈએ ભાઈ દે આને હા જોજો ભાઈ એવા એવો ન થઈ જાય કે થેપલા હાટો થઈને લેવાના દેવા થઈ જાય भाई दोनों बीस्ट एक साथ
कैसी लग रही है बोले तो झकास लागे ને વાગે લાગે જ ને ભાઈ હાલો ભાઈ રખડી આવ્યા થોડુંક આમે કંટાળાજનક થઈ ગયું હતું બધું હાલે જઈએ રખડી આવ્યા મોજ કરીએ રખડવા નથી જવું અત્યારે વાંચીને ને સામાન લેવા જવું હોય થોડો એ લેતા આવીએ ચાલો ઓહો ભાઈ જુનાગઢનો ગેટ આહા કટે કાંઈ વાગી તો ભાઈ લોકો અત્યારે વાગ્યા છે 10:30 આસપાસ અને ઘોર અંધારું છે ભાઈ અને અહીંનો તો માહોલ તમને બતાવવા જેવો જ નથી ભાઈ બરાબર હા પૂરું છે ના મને ન ભૂટકે સારું હવે આ બે ગાડી છે ને મારે ઉપર ચડાવવાની છે ભાઈ બરાબર ચડાવીએ બે એક્સ્ટ્રીમને આપણે બરાબર અને આજનો બ્લોગ છે ને ભાઈ થોડોક નાનો હતો પણ કેમ કે ભાઈ એક્ઝામનું થોડુંક વાંચવાનું છે થોડું ઘણું વધારે એમાં થોડુંક ધ્યાન દેવું પડશે ને એટલા માટે પણ મેં વિચાર્યું કે ભાઈ આપણે ગેપ નથી પાડવો બરાબર બ્લોગ તો આવશે નાનો કે નાનો બ્લોગ તો બ્લોગ કહેવાય પાછળ નથી ને કાંઈ તો આજના બ્લોગમાં બસ આટલું મળીએ નેક્સ્ટ ઇન્ટરેસ્ટિંગ બ્લોગમાં થેન્ક યુ સો મચ વોચિંગ બાય